નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપ જ્યારે ઉનાળામાં આપની જમીનની ખેડ કરતા હશો ત્યારે ક્યાંક ને ક્યાંક આપને એવું લાગતું હશે કે મારી જમીન જે છે એ બહુ જ સખત થઈ ગઈ છે અને તેના પર જે છે તવી કે પ્લાવ એ પડતા નથી. અને બીજું કે જો આપની જમીનમાં સતત પાણીનો ભરાવો રહેતો હોય એટલે કે પાણીનું નિતાર ના થતું હોય અને આપની જમીન પર કાળા કલરની જે છે એક ક્ષાર ટાઈપની ભાસ્મિક જમીન થઈ ગઈ હોય તો મિત્રો આપે જે છે આપની જમીનમાં જીપ્સમ આપવાની ભલામણ છે. આપ જે છે આપની જમીનમાં જ્યારે જીપ્સમ આપશો ત્યારે તેનાથી આપની જમીનનો બાંધો સુધરશે અને જમીન પોચી અને નરમ બનશે અને જમીનની જે નિતાર શક્તિ છે તે પણ વધશે. હવે જીપ્સમમાં ખાસ કરીને એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે મિત્રો કે જો આપની જમીન ઉપર સફેદ કલરની ચાદર છવાઈ ગઈ હોય એટલે સફેદ કલરના ક્ષાર જો આપની જમીન ઉપર જોવા મળતા હોય, સફેદ દેખાતી હોય આપની જમીન, તો આપણે ત્યાં જીપ્સમ આપવાનું નથી. જો આપ ત્યાં જીપ્સમ આપશો તો આપની જમીન જે છે જે અત્યારે હાલની સ્થિતિમાં એટલે કે સફેદ કલરની ચાદર દેખાય છે તેનાથી પણ વધુ બગડી જશે અને પછી જમીનને પાછી સારી કરવા માટે બહુ જ વધારે આપણે જે છે એ કોશિશ કરવી પડશે. ધન્યવાદ.